हेलो मित्रों नमस्कार, हूँ छू देवेंद्र शाह। करंट टॉपिक्सમાં આપનું સ્વાગત છે। મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે અને આ વખતે મતદારોમાં એક નવી પ્રકારની પેટર્ન જોવા મળી રહી છે, જ્યાં વોટર્સ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે, ત્યાં કોકને સારા આવકાર મળે છે ને કોકને ખરાબ આવકાર મળી રહે છે। ક્યાંક ઉમેદવારોને દોડી ભગાડવામાં પણ આવી રહ્યા હોવાની વિડીયો વાયરલ થઈ રહી છે, પરંતુ એક જાગૃતિ જોવા મળી રહી છે। જાગૃતિ એવી છે કે મતદારો સમજી ગયા છે કે જે વોટ કટરો છે, કે ખાલી માત્ર વોટ તોડવા માટે જે ચૂંટણી લડી રહ્યા છે, તેમનો લગભગ બહિષ્કાર થઈ રહ્યો છે, જેના કારણે અમુક રાજકીય પક્ષોમાં સન્નાટા જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે, ચિંતાનો માહોલ છે। હવે 2021ની ચૂંટણીમાં કંઈક આવા જ પરિણામ આવ્યા હતા થર્ડ ફ્રન્ટ એટલે કે અન્ય પાર્ટીઓના મતોના કારણે, જેના કારણે કોંગ્રેસને પણ નુકસાન થયું હતું અને ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન થયું હતું। તો આપણે જોઈએ કે મારી પાસે એક એનાલિસિસ મેં તૈયાર કરી છે કે આમ આદમી પાર્ટી, AMIM, બહુજન સમાજ પાર્ટી અને અપક્ષો આ લોકો કેટલા વોટ લઈ ગયા હતા અને જેના કારણે નોમિનલ માર્જિનથી ક્યાંક ક્યાંક ઉમેદવારો હાર્યા હતા। આના માટે 30 વોર્ડની એક લિસ્ટ છે। એ 30 વોર્ડમાં 29 વોર્ડ પૂર્વના છે, એકમાત્ર વોર્ડ પશ્ચિમનો મક્તમપુરા છે, બાકીના 18 વોર્ડ બીજા જે છે તેની પણ એક છે। પહેલા 30 વોર્ડમાં જોઈએ તો મેક્સિમમમાં પેલા વોર્ડના નામ સરદારનગર વોર્ડ જે છે, સરદારનગર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીને કુલ મળ્યા હતા 70,939માં 54.99%, જેની સામે કોંગ્રેસને 38,011 હતા 29.46%, અને અન્યને 19,472 એટલે કે 15.09%। સરદારનગર વોર્ડમાં જો જોઈએ આપણે તો એ વખતે આપ લઈ ગઈ હતી 6,222 અને 5,231, મોટો ફરક નતો, પરંતુ જે મોટા ફરક વાળા છે એ હું આપને જણાવું તો કુબેરનગરમાં ભારતીય જનતા પાર્ટીને 2021માં મળ્યા હતા 63,106 મત, 40.29%। કોંગ્રેસને મળ્યા હતા 70,394, 44.94%, અને અન્યને મળ્યા હતા 14.55%, એટલે કુલ મતની સંખ્યા તે 22,785। આ કુબેરનગરમાં એના કારણે જે સીટોની થોડીક અરગ પરખ થઈ હતી, કુબેરનગરમાં હું તમને જણાવું તો આમ આદમી પાર્ટી લઈ ગઈ હતી તે વખતે 11,310 અને બહુજન સમાજ પાર્ટીને મળ્યા હતા 2932 મત આ કુબેરનગરમાં। એટલે લગભગ તમે જુઓ તો કુબેરનગરમાં 40% બીજેપી છે, તો 14.55% અન્ય પાર્ટીઓ લઈ ગઈ છે મત, કુલ 22,785 હતા। અસારવા 51% બીજેપી છે, 30% કોંગ્રેસ છે, તો લગભગ 19% અન્ય લઈ ગયા છે। એટલે કે 51%ની સામે 49% જો કોંગ્રેસના અને અન્યના કરો તો લગભગ 49% જેવા મત થાય છે। દરિયાપુરમાં અન્યના કારણે કોંગ્રેસને ફાયદો થયો હતો અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું હતું। જે હતું દરિયાપુરમાં ભારતીય જનતા પાર્ટીને 65,000 મત મળ્યા હતા, 65,306, ટકાવારી હતી એની 37.69। કોંગ્રેસને મળ્યા હતા 74,691, ટકાવારી હતી 43.11%, અને અન્ય જે છે એ 32,862, 18.97%। અન્યમાં જે છે MIMના ઉમેદવારો હતા, એ કોને કેટલા મત મળ્યા હતા એ પછી જોઈશું। જે મેઇન છે હું અત્યારે આપણે જણાવું છું ઇન્ડિયા કોલોનીમાં ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા 55,472, એટલે કે 43.98%, લગભગ 44% આપણે ગણી કાઢીએ। જેની સામે કોંગ્રેસને મળતા 44,181, એટલે કે 35.02, અને અન્યને મળતા 20.67, એટલે કે 26,088। એટલે તમે જો ગણતરી કરી તો અન્ય અને કોંગ્રેસની ગણતરી કરીએ તો ભારતીય જનતા પાર્ટીના મત કરતા પણ લગભગ 12% વધી જાય છે ઇન્ડિયા કોલોનીમાં। હવે ઇન્ડિયા કોલોનીમાં અહીંયા આપણે જોઈ લઈએ તો આપને મળ્યા હતા 18,277,
અને બીએસપી ને મળ્યા હતા 5127, જે મેં આપને કહ્યું કે 22,000 જેવા મત જે છે એ આજ થઈ જાય છે ઇન્ડિયા કોલોનીમાં. સેમ વસ્તુ છે બાપુનગરમાં પણ અહીંયા 75,537 એટલે કે લગભગ 46.82% મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા. 61,438 એટલે કે 38.08% મત મળ્યા હતા કોંગ્રેસને, અને અન્યને મળ્યા હતા 23,994 એટલે કે 14.84%. આ 14.84%માં મોટી ઉલટફેર થઈ હતી. 14.84%માં ગણો તો આમ આદમી પાર્ટીને 11,031 મત મળ્યા હતા અને બહુજન સમાજ પાર્ટીને 5,000 સમથિંગ મળ્યા હતા. એ પછીની આવે છે આપણે બેઠક સરસપુરમાં પણ એવું છે કે ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા 93,061, 50.29%. કોંગ્રેસને મળ્યા હતા 67,095, 36.26%. અને જેની સામે અન્ય લોકોને અન્ય પાર્ટીઓ વોટ તોડી ગઈ હતી 24,379, 13.17%. હવે આ 13.17% અને 36% ભેગા કરતો લગભગ કોંગ્રેસનું ને અન્ય ભાજપના 50% ને બધું સમીકરણ એક સરખું થઈને બેસી જાય છે. ખાડિયા કે જ્યાં એઆઈએમ ના કારણે કોંગ્રેસની એક સીટ જે જીતવાની તક હતી તે ગુમાવી પડી હતી. દેવરસિંહ સાહેબ બહુ નોર્મલ માર્જિનથી લગભગ 1900 કે 1700 કે 1900 માર્જિનથી હારી ગયા હતા કોંગ્રેસના. એ ખાડિયામાં 80,092 મત એટલે કે 48.78% મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા. 58,112 મત એટલે કે 35% મત મળ્યા હતા કોંગ્રેસને, અને 26,552 એટલે કે 15.97% મત મળ્યા હતા અન્યને. ખાડિયામાં આપણે અન્યની જે ગણતરી કરી હતી આગળ મેં કહ્યું તો આમ આદમી પાર્ટીને 3,489 અને એઆઈએમએમ ને 21,555, 21,555 મત એઆઈએમ પાર્ટી તોડી ગઈ હતી, જેના કારણે કોંગ્રેસને એક સીટ ખાડિયામાં પ્રથમ વખત 50 વર્ષ બાદ જીતવાની તક મળી હતી, તે પણ છીનવાઈ ગઈ હતી. જમાલપુર રેકોર્ડ બધાને ખબર છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ અત્યંત નબળી જ હોય છે. 15,467 મત મળ્યા હતા, 10.61%. કોંગ્રેસને મળ્યા હતા 62,641, 39.35%, અને મીમને મળ્યા હતા 83,082 મત, એટલે લગભગ હતા 52.19% જમાલપુરમાં. 80,303 ને 55.9% મત હતા ખાડિયામાં એઆઈએમને. એટલે એઆઈએમમાં પ્રથમ વખત જમાલપુરમાં જીત મેળવી હતી. કોંગ્રેસની પેનલની હાર થઈ હતી અને સૌથી વધારે વોટ ત્યાં તે તોડી ગયા હતા. અમરેવાડીમાં ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા 59,60,490, 43.69%. કોંગ્રેસને મળ્યા હતા 51,166, 37.58%, અને અન્યને મળ્યા હતા 25,029 મત, 18.38%. અહીં મહેન્દ્ર પટેલ જલધારાવાળા સામાન્ય માર્જિનથી હારી ગયા હતા અને તેની સામે જગદીશભાઈ રાઠોડ લગભગ જીતી ગયા હતા. એ હું તમને પછી એની કોણ કોણ હાર્યા હતા અને શું હતું એ પણ દર્શાવીશ. લાંભામાં જે હતું 58,112, ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા 40.30%. કોંગ્રેસને મળ્યા હતા 41,229 મત, 31.43%, અને અન્યોને મળ્યા હતા 31,168, 23.76%. આ 31,000 મતમાંથી લગભગ 16,000 મત કાળુભાઈ ભરવાડને અપક્ષને મળ્યા હતા. હવે હાઇલાઇટ એ છે કે આ જે 30 વોર્ડ મેં કયા છે, સરદારનગર, નરોડા, સૈજપુર, બોગા, કુબેરનગર, અસારબા, સાઈબાગ, દરિયાપુર, ઇન્ડિયા કોલોની, ઠક્કર બાપાનગર, આ સાઈડના બધા મક્તમપુરા, ખાલી એક આ સાઈડનું, ભારતીય જનતા પાર્ટીને આ 30 વોર્ડમાં મળ્યા છે 22,12,400 ને
80 મત, કોંગ્રેસને મળ્યા છે 14,77,554 મત અને અન્ય પાર્ટીઓ અપક્ષ સાથે લઈ ગયા છે 8,21,535 મત. અને 14 ને 8 22 જો ગણતરી કરીએ તો કોંગ્રેસને અને અન્યને મળીને 50,000 મત ભાજપ કરતા વધી જાય છે. આ એક અલગ સમીકરણ છે. જ્યારે પશ્ચિમના જે મેં કહ્યું જે 18 વોર્ડ છે એ 18 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે 14,17,158, કોંગ્રેસ 4,71,498 અને અન્યને મળ્યા છે 2,32,793. એટલે અહીં ભારતીય જનતા પાર્ટીની સિંગલ હેન્ડ સરકાર ચાલી રહી છે, ત્યાં તેને કોઈ નુકસાન થતું નથી. હવે મેં જેમ આપને કહ્યું કે થોડા માર્જિનથી જે હાર્યા છે એમાં એક બાપુનગરનું અને એક ઇન્ડિયા કોલોની. બાપુનગર વોર્ડ 26માં હું તમને આપને ગણતરી કરાવું. સોરી, તો બાપુનગરમાં કોંગ્રેસના જેડી પટેલ હાર્યા હતા 3,822 મતથી, કોંગ્રેસના સુરેશ તોમર હાર્યા હતા 3,609 મતથી, જસુમતીબેન પરમાર હાર્યા હતા 3,229 મતથી ને હેતલબેન પંચાલ હાર્યા હતા 3,439 મતથી. જેની સામે આમ આદમીના ગીતાબેન દેસાઈ લઈ ગયા છે 3,603 મત, ડોક્ટર ધર્મિષ્ઠાબેન બારોટ આમ આદમી પાર્ટી 2,492 મત. એટલે આ જે મતો છે આમ આદમીના હરેશભાઈ પટેલ એચડી પટેલ 2,687 મત. એટલે આ મતોના ડિફરન્સ જે છે એના કારણે કોંગ્રેસ અહીં 4 બેઠકોને સામાન્ય માર્જિનથી ગુમાવી એમ કહી શકાય છે. કારણ કે અહીંયા મેં આપણે કહ્યું કે બાપુનગરમાં ભારતીય જનતા પાર્ટીના 46% સામે કોંગ્રેસના 38 અને અન્યને 14.84% મત મળેલા છે. આવી જ પરિસ્થિતિ વોર્ડ નંબર 22 ઇન્ડિયા કોલોનીમાં પણ છે. તો ત્યાં પણ જોઈ લઈએ આપણે કે 22માં કયા કારણસર કોના કારણે હાર થઈ હતી. ઇન્ડિયા કોલોનીમાં કોંગ્રેસના યશવંત યોગી માત્ર 1,464 મત અને ભાનુભાઈ કોઠિયા 3,331 મતથી હાર્યા હતા. જેની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કૌશિકભાઈ રાદડિયા 5,024 મતથી હાર્યા હતા. સોરી, 5,024 મત લઈ ગયા હતા. એટલે થર્ડ ફ્રન્ટ જે ત્રીજો મોરચો છે, અન્ય પક્ષો છે, જે આ લોકોના કારણે જે મેઇન સ્ટ્રીમની પાર્ટીઓ છે તેમને બેઠકો ગુમાવવાનો વારો આવે છે. એવું 1,000, 1,500, 2,000 મતોને 3,000 મતના 8-10,000 મતોના થી નથી હાર્યા. મતલબ કે આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, AIM, પછી ગુજરાત ગૌરવ પાર્ટી છે, આ બધી પાર્ટીઓ જે ચૂંટણીમાં ઝંપલાવે છે તેના કારણે મેઇન સ્ટ્રીમની પાર્ટીઓને લોસ થઈ રહ્યો છે. નજીવા માર્જિનથી બેઠકો ગુમાવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ ગુમાવી છે, કોંગ્રેસે પણ ગુમાવી છે. બીજી હાઇલાઇટ છે કે ગઈ વખતે મીમ પાર્ટી માત્ર 6 વોર્ડમાંથી ચૂંટણી લડી હતી, તેમ છતાં તેના 2,61,000 મત લઈ ગઈ હતી. BSP તો ઘણા બધા લડી હતી, તેમ છતાં 30 વોર્ડમાં જે ગણતરી કરી એમાં 82,000 છે BSPના, અને આમ આદમી પાર્ટીના 3 લાખ હતા 30 વોર્ડમાં. એટલે થર્ડ ફ્રન્ટ જે કહેવાય, ત્રીજી પાર્ટીઓ જે કહેવાય, જેના કારણે આ નુકસાન થઈ રહ્યા છે. જે બાબત આ વખતે નાગરિકોના મતદારોના મગજમાં આવી ગઈ છે કે આ લોકો 500, 1,000, 2,000 વોટ લઈ અને જે 24 કલાક કામ કરનારા ઉમેદવારો તેમની વચ્ચે વસવાટ કરે છે અને કામ કરી રહ્યા છે, તેમને નુકસાન થઈ રહ્યું છે. અને તેનો જ ગભરાટ અન્ય મુખ્ય રાજકીય પક્ષોમાં પણ જોવા મળી રહ્યો છે. એ બાબત પણ 100% સાચી ધીમે ધીમે પુરવાર થઈ રહી છે. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.